બિહારમાં નવી સરકારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। આજે જેડીયુની ધારાસભ્ય દળની બેઠક બાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજીનામું આપશે, જે બાદ એનડીએ સાથે સરકાર બનાવી શકે છે। સૂત્રો મુજબ બપોરે 3 વાગે શપથ ગ્રહણ સમારોહ યોજાશે। નીતિશ કુમારે આજે રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો છે। આ તરફ જેડીયુના ધારાસભ્યોએ સંકેત આપ્યા કે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એટલે કે એનડીએમાં તેમની વાપસી નક્કી છે। નવી સરકારમાં પણ મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર યથાવત રહેશે। એટલું જ નહીં, નવી સરકારમાં ભાજપના 2 નાયબ મુખ્યમંત્રી હોઈ શકે છે, જેમાં સુશીલ મોદી અને રેણુ દેવીના નામ સૌથી આગળ છે। આ પહેલા જેડીયુની ધારાસભ્ય દળની બેઠક 10:30 વાગે યોજાવા જઈ રહી છે, જેમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, જે બાદ નીતિશ કુમાર રાજીનામું આપી શકે છે। બીજી તરફ ભાજપની સતત બીજા દિવસે પટનામાં બેઠક મળવાની છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બપોરે 3 વાગે પટના પહોંચશે। આરજેડી હજી સુધી વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે। આરજેડીએ નીતિશ કુમારને લઈને હજી સુધી કોઈ ટિપ્પણી નથી કરી। જો કે આરજેડીની મળેલી બેઠકમાં ધારાસભ્યોએ લાલુ પ્રસાદ યાદવને અંતિમ નિર્ણય લેવાનો અધિકાર આપ્યો છે, જ્યારે તેજસ્વી યાદવે કહ્યું કે હજુ બિહારમાં કંઈક મોટું થવાનું છે। તો કોંગ્રેસ પણ તમામ સ્થિતિઓ પર નજર રાખી રહી છે અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને નિરીક્ષક તરીકે બિહાર મોકલ્યા છે।